તો મહાદેવ સાથે ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ અને આજ છે 30 તારીખ 30 કાલ લાસ્ટ ડે આ વર્ષનો અને પરમ દિવસથી નવા વર્ષની શરૂઆત ઇંગ્લિશ આપણું તો દેશી દિવાળી પછી બેસતું વર્ષ ત્યાં થાય છે પણ આ જે નવું વર્ષ છે આમ જોઈએ તો ક્રિશ્ચિયનનું હોય લગભગ આ વર્ષ એનું નવું વર્ષ કાલથી શરૂ થાય છે પરમ દિવસથી આજે 31 ડિસેમ્બર અને પછી 1 જાન્યુઆરી તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ અને નાખીએ કંઈક નવું અલગથી અને આ સવારનો નજારો કંઈક અને દીવું અંદર છે લગભગ આજ તો વાંચવાનું ચાલુ કરી દીધું વનપાલ ફોરેસ્ટનું ચીચી વાંચે છે વનપાલની બુક છે એ જે વાંચે છે નવા વર્ષની નવી શરૂઆત કાલની પરમદી હે શરૂઆત તો પોલીસનું વાંચો આગળ પછી ફોરેસ્ટનું વાંચો જાવ એમ ના હાલે પોલીસમાં દોડવા જાય પાસ થાય તો વાંચવું પડે પોલીસમાં મને ખબર દોડવા પાસ થઈ ગયા વડી તમે જેટલી સાર કરી અત્યારે પોલીસનું વાંચો પછી ફોરેસ્ટનું ત્યાં પછી વનપાલનું જ કરવું હોય તો પછી એને જ પકડી રાખો આવે ના આવે એ પૈસા જ રાખો એમાં એક વિવો આવે નહીં બધા આવે તો આવે ને કે બહુ તો ન આવે એક ભેગા તો બસ ખાખીને શોખ હોય તો ખાખી કરો હવે તો મને આજ શોખ છે એક જ શોખ ભાઈ તો એ જ કરાયો છે બાકી કઈ શોખ જ નથી હવે નોકરીને લેવી તો આ લેવી ન કરે કે લેવી જ નથી અત્યારે સીધો અહીંયા જામનગર આવીને બ્લોગ ઉતારું હું કારણ કે અત્યારે રાજકોટ જતો હતો પાછળ તમે જોઈ શકો છો 7 રસ્તા સર્કલ જામનગર પહોંચે છે અહીંથી હવે અહીંયા તો ઇકોમ આવ્યો અને અહીંથી પાછું ઇકોમ જવું છે આગળ મારે થોડુંક વહેલેરું પહોંચ્યું છે રાજકોટ અહીંયા એક છે જોબ છે એટલે આપણે જવું છે તો ચાલો આગળના બ્લોગને કન્ટિન્યુ કરીએ આ ભાઈ ઇકોવાળા છે ત્યારે જ છે તો જેમ બને એમાં આપણે વહેલેરા પહોંચી જઈએ અને સીધો બ્લોગ ઘરેથી અહીંયા સ્ટાર્ટ કર્યો તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ આ જોઈ લ્યો જામનગર 7 રસ્તા સર્કલ મસ્ત બની ગયું છે નવું અને આખો રાતનો વ્યૂ આખો અલગ જ હોય છે રાતે છે ને ફુવારા ને બુવારા ને બધું હું હમણાં હતો જામનગર ત્યારે ખબર છે મને રાતે અહીંથી નીકળતો ત્યારે ફૂલ લાઇટિંગ હોય છે અહીંયા એક આવું આખું 7 રસ્તા સર્કલ બની ગયું છે તો ફ્રેન્ડ્સ રાજકોટ જામનગરથી રાજકોટ નીકળી ગયો અને અત્યારે જરાય ફરસાણ માર્ટના જરાય હોટલ છે પાન ફાકી બધી ફરસાણ ત્યાં પૂછવા છે અને ઘણા બારક જેવું થઈ ગયું છે પૂવાનું છે 1 વર્ષ સુધીમાં જોઈએ હવે શું થાય છે ઉગી તો જાય છે આમ તો કે હવે જાજો અહીંથી છે નહીં એટલે ટ્રાય કરીએ બીજું ત્યાં પૂછા અને ચાલો અહીંયા ચા પાણી પી પછી ફટાફટ ભાઈ નીકળીએ ફ્રેન્ડ્સ અત્યારે રાજકોટ તો હું પહોંચી ગયો હતો અને મારે ત્યાં મળવાનું હતું ઇન્ટરવ્યૂ માટે ત્યાં પણ હું ગયો હતો પણ થોડુંક લેટ થઈ ગયો હતો એટલે બહુ કંપની નથી પણ પાછું થવાનું છે એટલે 2-3 દિવસમાં પાછું થઈ જશે આજે અત્યારે અહીંયા આવ્યો હતો બીજી વખત અને હવે બસ 2 કંપની હતી હું અહીંયા આવ્યો હતો બાકી બધી નીકળી ગઈ હતી તો 2 સાથે મુલાકાત થઈ ગઈ અને આ થઈ ગયું ટૂંકમાં આપણે જે કરવાનું હતું હવે એક જે મારે મેન હતી એ વહી ગઈ હતી તો એના નંબરને લઈ લીધા છે ચાલો આજના બ્લોગને હવે રાજકોટથી કન્ટિન્યુ કરીએ હવે અહીંયા જોઈ શકો છો સસ્તો માલ
બ્રાન્ડેડ જીન્સ ફક્ત ₹200, બ્રાન્ડેડ ટી શર્ટ. તો એ લેતા જાય. બીજું ઓલું તો હાઈલા રાખશે, પણ અત્યારે આ આપણે શર્ટ ને એકાદો લેવાનો હતો તો એવું તો લઈ લઈ. બીજું તો હાલો જોઈએ શર્ટ કેવું છે. તો ફ્રેન્ડ્સ અત્યારે હોસ્પિટલ ચોકે હાલીને જાઉં છું અને ત્યાંથી આપણે માધાપર ચોકડીને વાહન લેવા જોઈએ. પછી પાછું સીધા જ આપણે જામનગર બાજુ નીકળી જાઉં અને જામનગર છે માધાપર ચોકડી જવું. તો ચાલો માધાપર ચોકડી ચાલા જઈએ આપણે. આ ભાઈ કે મારો વિડીયો લઈ લે ભાઈ. અહીંયા રાજકોટમાં ને એમાં એવું બધું બહુ હોય કે મારો વિડીયો લઈ લઈને ઓલાને લઈ લે તો લોક ઉતારતા હોય એટલે. તો આપણે અહીંયા હાલીને આવી ગયા હાઈ હોસ્પિટલ ચોકે. અહીંથી માધાપર ચોકડી વૈયા જઈએ હાલી નહીં રિક્ષા કરી, કારણ કે અહીંથી તો દૂર થાય છે. આપણું જે કામ હતું એ તો પતી ગયું, વાર નથી લઈ, કારણ કે થોડીક વાર જ કામ હતું ને પાછું ઇન્ટરવ્યૂનું હતું એ બધું એ પતી ગયું છે. અને આપણું વ્લોગ કરીએ કન્ટિન્યુ. આવી ગયો છે હોસ્પિટલ ચોક. તો ફ્રેન્ડ્સ અહીંયા હોસ્પિટલ ચોકે પૂછતા જ માધાપર ચોકડીને આપણે રિક્ષા મળી ગયા ભાઈ જાય છે અને હાલો એમાં બેસી જાય ને હવે પાછું વ્લોગ ક્યારે આવે ઉતરે કે ના ઉતરે ખબર નહીં, કારણ કે બેટરી બહુ ઓછી છે. તો ચાલો જ્યાં સુધી કન્ટિન્યુ થાય ત્યાં સુધી કરી, બાકી નકર પછી કરે છે આગળ. જામનગર રાજકોટથી નીકળી ગયો હતો અને જામનગર ખુલી જતો. જામનગર એક મિત્ર હતો એને વાહ મળ્યો, હવે બેઠા આવી અને હવે બસ જો ચા પાણી પીને નીકળવું છે. અને આ આપણો મિત્ર 10માં જણાવીને બેઠો છે. તો આજ બ્લોગ બહુ જાજે ઉતરીએ નહીં, કારણ કે બેટરી નથી નહીં લે એટલે એ થોડીક કાંઈ રહે વાંધો નહીં, આપણે થોડો ઉતારીએ, બહુ જાજુ ફોન યુઝ નહીં કરીએ બીજું. તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. અહીંયા કાનો માલધારીની ચા પીવી તો આવી જાઓ તમે પણ, અમે પણ પીવા અને આ થઈને આપણે પી લીધી પાછી પી. તો ફ્રેન્ડ્સ અત્યારે ઘરે આવી ગયો હતો અને અહીં આવીને જમી પણ લીધું હતું અને હવે સીધો અત્યારે જ વ્લોગ ઉતારો છું. અને બસ તો એટલું જ હતું આજના વ્લોગમાં. અને જોઈ લઈએ બીજો ઘરનો દાયરો શું કરે. દીવું બેઠી બેઠી જોઈ છે, સૂતી જોઈ છે રીલ્સ. મારા મા અહીંયા બેઠા છે અને હું અહીંયા ઊભો છું. તો રીલ્સ ના કરે, પોતાની રીલ્સ જોઈ છે. તો ચાલો આજના વ્લોગને અહીંયા પૂરો કરી દઈએ હવે અને મળીએ એક નવા જ વ્લોગ સાથે.